હા આપણે ઘણા ગઈ ટાઈમ પૂછી મોરા પડી ગયો શું છે કે કઈ તકલીફ છે તો કે અહક થાય છે. હવે અહક કોઈ રોગ નથી, પૈસા થઈ રહ્યા ને એટલે થાય. એને હમણાં 2000 ખિસ્સામાં નાખી ગયો, ટપેલા વીસી રખડે એમ રખડતા હોય. હા એક ભાઈ મને કે સવારમાં મને ઉઠવાનું મન નથી થતું. તો મેં કીધું પછી તું શું કરી? એ કે પછી મને વિચાર આવે કે હું નહીં ઉઠું તો આખી પેઢી ઉઠી જાય. આવો વિચાર આવતા ઉઠીને કામે વયો જાઉં. પ્રેમ કરવા વાળા રૂપ નથી જોતા, લોહી પીવા વાળા ગ્રુપ નથી જોતા. હા એક ભાઈ ને 2 દીકરા હતા ને, તો એક ડેમમાં પડ્યો અને એક પ્રેમમાં પડ્યો. તો બેનું એવું ડેમમાં પડ્યો એ જીવી ગયો. અહીંયા એક ભાઈ વાણંદ ની દુકાને ગયો કે વાળ કાપી દે. વાણંદ કે કાકા ટૂંકા કેટલા રાખું? તો કે તારી કાકીના હાથમાં ન આવે એવા કર નાખ. હમણાં એક નેનો વાળો જતો હતો ગામડે, એમાં સીમાડે નેનો બંધ પડી, બોનટ ખોલે ને કઈક ચક 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 કરતો હતો. એમાં રેન્જ રોવર વાળો નીકળો. એ તો આગળ વહી ગયો, પણ એ જોઈ ગયો ગાડી આની ખરાબ થઈ લાગે એટલે બ્રેક મારી અને ગાડી રિવર્સમાં લીધી. નેનો વાળાને પૂછ્યું હું ભાઈ તકલીફ છે? તો નેનો વાળો કે ભાઈ ખરાબ થઈ ગઈ, બંધ પડી ગઈ, તમે આ રિપેર કરી શકો? તમે શું કરી શકો? તો કે હું રિપેર ન કરી શકું, પણ મારી ગાડીમાં દોડ્યું પડ્યું, રેન્જ રોવર ની પાછળ નેનો બાંધે, આમાં શેર સુધી તને લેતો જાવ ઘેરે, જે તારી ગાડી મૂકી દેવું. તો કે આની સ્પીડ 40 ની જોઈને તમારે 280 હાલે, પાછળ બાંધવામાં ન મેળ પડે. કે બાંધી દો, હું 30-32 હલાવીશ અને તમને એમ લાગે કે મારી સ્પીડ વધી ગઈ છે, ડીમ ફૂલ મારજો, હું કંટ્રોલ રાખીશ. નેનો બાંધી રેન્જ રોવર ની પાછળ 30-32 હા કે જાતો તો રેન્જ રોવર વાળો. એમાં મર્સિડીઝ વાળા એ સાઈડ કાપી. રેન્જ રોવર વાળાનો મગજ તપી ગયો કે એને મર્સિડીઝ છે તો આ હું ભાર ખટાડો. મારા પ્રોગ્રામમાં મેં કીધું કે દીકરી જન્મે ને તો એક ઝાડવું વાવજો. તો એક ભાઈ કે તો દીકરો જન્મે તો કીધું જેને ઝાડવું વાવ્યું હોય એમાંથી હોટી કાપીને હોરીને રાખજો, કારણ કે આને ઈ જરૂર પડશે. એના ઘરવાળાને કે ઈ કે જો ને સમય જાતા જિંદગી જાતા હું વાર લાગે. ઈ કે બોલતા બોલતા ઈ કે આપણા લગ્નને કાલ 25 વર્ષ પૂરા થાય. તો એનો ઘરવાળો કે તારે બોલતા બોલતા મારે તો સાંભળતા ગયા. ખોટું બોલવાનું સાધન હોય ને તો મોબાઈલ. આપણે આમ જોઈએ આમ વૈંડી આડો હેલ્યો જતો એને આપણે મોબાઈલ કરી કે ભાઈ અમે આજ તારા ઘેરે આવી છીએ, કે હું તો અમદાવાદ છું ને. હવે વૈંડી આડો મુઓ હમણાં અમે એમ જોયું. તમે હમણાં એક જણો બજારમાં નીકળ્યો, કોઈ કોથમીર લીમડો નાખીને કઢી વગાડી સુગંધ આવી તેની ડેલી એ બેહી ગયો. ઘર તળીને બહાર જાઉં ડેલી ઉકાળી ત્યાં બેઠો તો આ કેમ જીવા, કેમ અહીં બેહી ગયો, કેમ નિરાશ થઈ ગયો છો? ઈ કે એમાં એવું છે 8 દિવસથી તાવ આવે છે, મોઢે કાંઈ લાગતું નથી. રોટલી ખાવ બૂટની હગથડી ખાવું લાગે, હા ખીચડી ખાઈ ગોદડા ચાવતા હોય એવું લાગે. ઈ કે મોઢે કાંઈ લાગતું નથી, કઢી ખાવાનું મન થયું, મને બનાવતા ફાવે નહીં, ઘેરે કોઈ છે નહીં. મને એમ થયું ગામમાં ક્યાંય મળી જાય લઈ આવું. ઓલો કે કઢી હમણાં મેં જ વઘારી, લાવ કાંઈ વાસણ લેવો છો તો આપું, દેશી નળિયાની નાયર આપી કે આમાં આપો. ઓલો કે આમાં 2 બાજુથી કઢી ઢોળાઈ જાય. ઈ કે 2 બાજુ ખીચડીના લોંદા મૂકી દો. ઢોરાઈ શું જાય? ઈ કે તું ઘેરે જા ત્યાં સુધીમાં આમાં ધૂળ પડે, મચ્છર પડે, કે માથે રોટલી ઢાંકી દો. આ ફળનો દીકરો બધું પરબારું કરીને ગયો. હા હમણાં એક ભાઈ તો ખુરશી નાખીને ફળિયામાં બેઠો હતો ને, એની ઘરવાળી ફળિયામાં લુગડા ધોતી. તે વાતું એ ચડ્યા, વાતમાંથી વાત નીકળી તો ઓલી બાઈ એના ધણીને કહે ઈ તો હું આવ્યા પછી તમારે સારું થયું, બાકી તો સારું લુગડું પહેરવા નહોતું. એમાં ઓલાનો મગજ વયો ગયો. ઈ કે તારા પગલા એ આ બધું સારું થયું હોય, તારા ભાઈને ભૂખ આટો લઈ ગઈ, એકાદું વરસ ન્યા જા ને તો અમે ધરાઈને તાન ખાય. હા